ચલો મિત્રો, તો આજે આપણે ભણીશું એક નવો પાઠ જેનું નામ છે પૂર્ણ સંખ્યા અને તેના પરની 4 મૂળભૂત ક્રિયાઓ. બરાબર? પૂર્ણ સંખ્યા તમે આગલા ચેપ્ટરમાં ભણી ગયા, આગલા પાઠના અંદર ભણી ગયા છો. જેમને એ વિડીયો ના જોયો હોય આપણો નવોદયની સિરીઝનો આગળનો, તેનું નામ શું હતું? સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિ જેને વિડીયો ના જોયો હોય એ એકવાર સંખ્યા પદ્ધતિ વાળો વિડીયો જોઈ લે. જો એ વિડીયો જોશે તો એને ખબર પડશે કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય. પૂર્ણ સંખ્યા શીખ્યા પછી આપણે શીખીશું કે એ પૂર્ણ સંખ્યા ઉપર 4 મૂળભૂત ક્રિયાઓ થાય છે. એ કઈ છે? પહેલી ક્રિયા કઈ છે? પૂર્ણ સંખ્યા ઉપર પહેલી ક્રિયા આપણે કરીએ છીએ એને કહીએ છીએ સરવાળો, પછી બાદબાકી, એના પછી ગુણાકાર અને ભાગાકાર. આ 4 મૂળભૂત ક્રિયાઓ છે જે કોઈ પણ ગણતરીના અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર મોસ્ટ ઓફલી બધાને આવડતા જ હશે. બરાબર છે? છતાંય પણ થોડી નાની નાની જે જાણકારી છે, જે ધ્યાનમાં રાખવા જેવી છે, જેના કારણે તમને દાખલો ગણવામાં ભૂલ ના પડે, એ જ જાણકારી આપણે આ વિડીયોના અંદર લઈશું. તો શરૂઆત કરીએ સરવાળાથી. બરાબર મિત્રો? સરવાળો બધાને જ આવડે છે. સરવાળા માટે શું કહે છે? સરવાળો એટલે એવી ક્રિયા જેમાં 2 અથવા 2 થી વધુ સંખ્યાઓને ઉમેરવામાં આવે છે. સરવાળો એટલે ઉમેરવો. એકબીજાના અંદર બીજી સંખ્યા, એક સંખ્યાના અંદર બીજી સંખ્યા ઉમેરીએ એને શું કહેવામાં આવે છે? સરવાળો કર્યો કહેવાય છે. સરવાળા માટે આપણે વત્તાકારનું ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. કયું ચિહ્ન? વત્તાકારનું ચિહ્ન. બે સંખ્યાઓ વચ્ચે સરવાળો કરવો હોય તો આપણે શું કરીએ છીએ? ધારો કે 2 વત્તા 2 બરાબર 4 થાય. તો આ વચ્ચે સરવાળાનું ચિહ્ન કર્યું એનો મતલબ શું થયો? કે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. આ પણ તમે લોકો જાણો છો. પછી જોઈએ, એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે તમારી પાસે 5 સફરજન છે અને તમારો મિત્ર તમને બીજા 3 સફરજન આપે છે. તમારા પાસે કેટલા હતા? 5. હવે એના અંદર બીજા 3 ઉમેરીએ એટલે કે એનો સરવાળો કરીએ તો કેટલા થશે? 5 વત્તા 3. 5 વત્તા 3 કેટલા થશે? 8. આ શું થઈ? સરવાળાની બેઝિક ક્રિયા. હવે સરવાળાના ગુણધર્મ જોઈએ. સરવાળાના ગુણધર્મ છે. કયા કયા ગુણધર્મ છે એ જોઈએ. સરવાળામાં સંખ્યાના સ્થાનમાં પરિવર્તન કરવાથી જવાબમાં કોઈ પરિવર્તન થતું નથી. હવે આમાં શું કહેવા માંગે છે? જોઈએ ચલો. આના અંદર શું કહેવા માંગે છે? ધારો કે તમે 2 સંખ્યાઓ લઈ લો. એક લઈએ આપણે 5 વત્તા 4. 5 વત્તા 4 કેટલા થશે મિત્રો? 9. બરાબર? 5 વત્તા 4 કેટલા થશે? 9. હવે જો આ બંને સંખ્યાઓનું સ્થાન બદલું છું, 4 ને હું આ બાજુ લઈ જઉં છું અને 5 ને હું આ બાજુ લઈ જાઉં તો શું થશે? 4 વત્તા 5 તો પણ કેટલા થશે તમારા? જવાબ 9 જ આવશે. સરવાળાનો એ ગુણધર્મ છે કે 2 સંખ્યાઓને જ્યારે સરવાળો કરો છો ત્યારે તેનું સ્થાન પરિવર્તન કરવાથી તમારા જવાબના અંદર જે આ જવાબ આવે છે એના અંદર કોઈ ફરક પડશે નહીં. અહીંયા શું કર્યું? તો આપણે 5 વત્તા 4 કર્યા તો પણ જવાબ 9 આવશે અને એની જગ્યાએ તમે 4 વત્તા 5 કરશો તો પણ જવાબ 9 જ આવશે. ખબર પડી મિત્રો? હવે બીજો ગુણધર્મ જોઈએ. બીજામાં શું કહે છે? 3 અથવા વધુ સંખ્યાના સરવાળામાં સંખ્યાઓનું જૂથ બદલવાથી જવાબમાં કોઈ જ ફેરફાર થતો નથી. આ પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. ધારો કે આપણે 3 સંખ્યા લઈ લઈએ. 2 વત્તા 3 વત્તા 5. આ 3 સંખ્યાનો સરવાળો કરવાનો છે. પહેલા આપણે આ 2 સંખ્યાનું જૂથ બનાવીએ, આનો સરવાળો કરીએ તો શું થશે? 3 વત્તા 2 કેટલા થશે? 5. હવે આ 2 સંખ્યાનો, વધેલી સંખ્યાનો સરવાળો કરીએ. આ 2 સંખ્યાના સરવાળામાં હવે 5 ઉમેરીએ તો જવાબ કેટલો આવશે? 5 વત્તા 5 10 આવશે. બરાબર? હવે જૂથ બદલીએ. 2 વત્તા 3 વત્તા 5. તો સૌ પ્રથમ આપણે આ 2 સંખ્યાનું જૂથ બનાવી દઉં. હવે આ 2 સંખ્યાનું જૂથ બનાવીએ તો શું જવાબ આવશે? 2 વત્તા 3 વત્તા 5 કેટલા થશે? 8. બરાબર?
તો આ બંને સંખ્યાનો હવે સરવાળો કરો તો પણ કેટલો જવાબ આવશે તમારો? 10. બરાબર. તો અહીંયા શું કર્યું હતું? આપણે પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું હતું, તો પણ જવાબ કેટલો આવ્યો તમારો? 10. અહીંયા શું કર્યું તમે? બીજી બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું, તો પણ જવાબ કેટલો આવ્યો? 10. તો સરવાળાનો બીજો ગુણધર્મ શું છે? કે જ્યારે 2 થી વધારે સંખ્યાઓ હોય અને તમે એનું જૂથના અંદર પરિવર્તન કરો છો, તો પણ જવાબમાં કોઈ ફરક પડશે નહીં. બરાબર. હવે આગળ ત્રીજો ગુણધર્મ જોઈએ. ત્રીજા ગુણધર્મમાં શું કહે છે? જો અહીંયા કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે સરવાળો કરવાથી તેનો જવાબ તે સંખ્યા પોતે જ આવે છે. આ પણ તમે બધા જ જાણતા હશો. બરાબર. ધારો કે હું 11 લઉં છું. 11 લીધા, 11 વત્તા 0 કરું છું, તો મારો જવાબ પણ કેટલો આવશે? 11. એના જવાબમાં કોઈ પરિવર્તન થશે નહીં. અહીંયા આપણે 5 લઈએ, 5 વત્તા 0 કરીએ, તો પણ જવાબ કેટલો આવશે? 5. કોઈ પણ સંખ્યાના અંદર જ્યારે તમે 0 ઉમેરો છો, તો એ જવાબ સંખ્યા એ પોતે જ જવાબ તરીકે આવે છે. બરાબર. અહીંયા આપણે 8 લઈએ, 8 વત્તા 0 કરીશું, તો પણ જવાબ કેટલો આવશે તમારો? જવાબ 8 જ આવશે. તો કોઈ પણ સંખ્યામાં 0 નો સરવાળો કરવાથી જવાબ એ સંખ્યા પોતે જ આવે છે. આ ગુણધર્મ સમજણ પડી ગયો? હવે નેક્સ્ટ, સરવાળાના અંદર બે સરવાળા હશે. એક તમારા સાદા સરવાળા, એટલે એકદમ બેઝિક સરવાળા, જે વધી વિનાના હોય છે. તો આપણે શરૂઆતમાં વધી વિનાના સરવાળા શીખીએ. ચલો, શું કહે છે? સરવાળો કરતી વખત શું ધ્યાન રાખવાની? સૌ પ્રથમ સંખ્યાને વ્યવસ્થિત રીતે ગોઠવવી પડે છે. બરાબર. એટલે કે એકમના અંકના નીચે એકમ અને દશકના અંક નીચે દશકનો અંક આવે એ રીતે જ ગોઠવવી પડે છે. અંકનું સ્થાન આપણે સ્થાન કિંમત શીખ્યા હતા આગલા પાઠના અંદર. સ્થાન કિંમત શીખ્યા હતા ને? જે લોકો સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત નથી શીખ્યા, એ લોકો અમારો આગલો વિડીયો જોઈ શકે છે, સંખ્યા પદ્ધતિ વાળો. એના અંદર સમજાવીશું કે દશક, એકમ, 100, 1000, 10,000 ની જે સ્થાન હોય છે એની શું કિંમત હોય છે, કયા સ્થાનને આપણે એકમનું સ્થાન કહીએ, કયા સ્થાનને આપણે દશકનું સ્થાન કહીએ છીએ. તો અહીંયા ધ્યાન આપો. શું કહે છે? એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણે શું કીધું છે? 23 વત્તા 45 કરવાના છીએ. તો 23 વત્તા 45 કરતા શું ધ્યાન રાખવાનું? 23 માં એકમનો અંક કયો છે? એકમનો અંક તમારો 3 છે. બરાબર. અને 45 ના અંદર એકમનો અંક કયો છે? 45 ના અંદર તમારો એકમનો અંક 5 છે. તો 3 ના નીચે 5 આવશે, 2 ના નીચે 4 આવશે. આ રીતે ગોઠવવાનું. આગળ પાછળ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, નહીં તો તમારો જવાબ ખોટો આવશે. બરાબર. તો શું કર્યું? 3 ના નીચે 5 અને 2 ના નીચે 4 કર્યા. હવે એકમના અંક સાથે આ એકમનો અંક તમારો છે એની સાથે એકમના અંકનો સરવાળો કરો. 3 વત્તા 5 કેટલા થશે? 8. 3 વત્તા 5 8. હવે શું કરીશું? દશકના અંક સાથે દશકના અંકનો સરવાળો. 2 વત્તા 4, 2 વત્તા 4 કેટલા થશે? 6. તો જવાબ તમારો કેટલો આવી ગયો? 68 જવાબ આવી ગયો. તો આ એકદમ સરળ સરવાળો છે. આના અંદર ખાલી એટલું ધ્યાન રાખવાનું કે એકમના અંક નીચે એકમનો અંક આવે અને દશકના અંક નીચે દશકનો અંક આવે. હવે થોડા બીજા ઉદાહરણ જોઈ લઈએ. બીજા કેટલા ઉદાહરણ છે? ચલો કરો. તમે પણ તમારી એક નોટબુક સાથે લઈને બેસવાનું, જેથી કરીને હું અહીંયા જે કરાવું છું એ તમે પણ સાથે સાથે પ્રેક્ટિસ કરી શકો. તો ચલો તમારી નોટબુક કાઢો અને આનો સરવાળો કરો. કેટલા બાળકોનો જવાબ મારા પહેલા આવી જાય છે એ જોઈએ. જેનો જવાબ મારા પહેલા આવી જાય એ કોમેન્ટમાં યસ સર લખશે અને વિડીયોને લાઈક કરશે. ચલો, એકમના અંક નીચે એકમનો અંક મૂકી દીધો, 8 ના નીચે 1, અને દશકના અંક નીચે દશકનો અંક મૂકી દીધો. તો 8 વત્તા 1 કરીશું. 8 વત્તા 1 કેટલા થશે? 9. અહીંયા શું કરીશું? 5 વત્તા 2. 5 વત્તા 2 કેટલા થશે? 7. કેટલો જવાબ આવ્યો? 79. જેનો જવાબ સાચો આવ્યો એ કોમેન્ટના અંદર યસ સર લખશે. ચલો બીજો જોઈએ. બીજાના અંદર 3 અંક આપેલા છે. 433 વત્તા કેટલા આપ્યા છે? 256. એકમના નીચે એકમનો અંક, દશકના નીચે દશકનો અંક અને 100 ના નીચે 100 નો અંક મૂકી દીધો.
હવે શું કરીશું? આ બે અંકોનો સરવાળો કરીશું. આ બે અંકનો સરવાળો કેટલો છે? તે થશે 3 + 6 9. આ બે અંકનો સરવાળો કેટલો થશે? 5 + 3 8 અને 4 + 2 6. 689 જવાબ આવી ગયો. કોનો જવાબ આવ્યો 689? આળસ નથી કરવાની મિત્રો, નોટબુક સાથે લઈને જ બેસવાનું છે, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. એકલું જોવાથી વિડીયો જોવાથી આવડશે નહીં. ત્રીજું ઉદાહરણ લઈએ. 1541 વત્તા 3243 3243. ચલો આનો સરવાળો કરો. બધા અંકો ગોઠવાઈ ગયા એકબીજા નીચે. સૌથી પ્રથમ 1 + 3. 1 + 3 કેટલા થશે તમારા? 4. બીજા કયા છે? 4 ના નીચે 4 છે, તો 4 + 4 કેટલા કરીશું આપણે? 8. અહીંયા જુઓ 5 અને 2 છે, તો 5 + 2 કેટલા થશે? 7. અહીંયા જુઓ શું છે? 1 ના નીચે 3, તો 1 + 3 કેટલા થશે? 4. બરાબર, બધાના જવાબ આવી ગયા. હવે સરવાળા તમને બરાબર આવડી ગયા છે? ઓકે. તો જેના જવાબ સાચા આવ્યા છે એ બધા જ કોમેન્ટ કરશે યસ સર, મારો જવાબ સાચો આવ્યો છે. બરાબર, વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરો અને નવોદયની પ્રેક્ટિસ બહુ સારી રીતે કરો. આ બધા જ વિડીયો શીખ્યા પછી મિત્રો આપણે એક પ્રેક્ટિસ સેશન રાખીશું, એક ટેસ્ટ લઈશું. જે ટેસ્ટમાં જોડાવા માટે નીચે અમારો વોટ્સએપ નંબર આપ્યો છે, એ વોટ્સએપ નંબર ઉપર તમે હાઈ કરીને મેસેજ કરશો, તેથી તમને અમારા વોટ્સએપ ગ્રુપના અંદર જોડાવા મળશે. તો વોટ્સએપ ગ્રુપના અંદર જોડાઈ શકો, જેથી કરીને અમારા જે રેગ્યુલર ટેસ્ટ ચાલે છે એ ટેસ્ટ આપીને તમે પણ જોઈ શકો છો કે તમને કેટલું આવડ્યું છે. ખાલી વિડીયો જોવાથી સમજણ પડશે નહીં, ખબર પડશે નહીં કે તમને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. ચલો, આટલા સુધી સમજણ પડી ગઈ બધાને? ચલો આગળ જોઈએ. વદ્દી વાળા સરવાળા. આ સરવાળા કેવા છે કે જેમાં બે અંકનો સરવાળો 10 થી વધુ થતો હોય તો શું કરવાનું? જો એકમના અંકનો સરવાળો 10 કે 10 થી વધુ થઈ જાય તો શું કરવું પડે છે? વદ્દી લેવી પડે છે. આ પણ તમે જાણતા હશો, પણ વદ્દી કઈ રીતે લેવી, ભૂલ ના પડે તે રીતે શું કરવું, તે માટે શું કરવું, એ બધું જ આપણે આ વિડીયોના અંદર જોઈશું. એક ઉદાહરણ લઈએ. અહીંયા શું કહ્યું છે તમને? જો 45 + 37 કયા છે? તો ચલો 5 ના નીચે મૂક્યા 7 અને 4 ના નીચે મૂક્યા તમે 3. હવે પાછળના બે અંકોનો સરવાળો કરો. કેટલો થશે? 5 + 7. 5 + 7 કેટલા થશે અહીંયા તમારા? 12 થાય. હવે આ શું થયું? જે સરવાળાનો જવાબ આવ્યો તમારો કેટલો આવ્યો? 10 કરતા વધારે, 10 અથવા 10 થી વધારે. આના અંદર બે અંક છે, પરંતુ તમારે બંને અંકનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કરવાનો છે. જે તમારો એકમનો અંક છે, પાછળનો અંક, એકમનો અંક એટલે જમણી બાજુથી પહેલો અંક, એકમનો અંક છે એને તમારે ક્યાં મૂકવાનો છે? નીચે જવાબમાં. અને જે આ દશકનો અંક છે, અહીંયા કેટલા છે? 1. એ દશકના અંકને તમારે શું કરવાનું છે? દશકના સ્થાન ઉપર વદ્દી ચડાવવાની છે. એને શું કહીશું આપણે? વદ્દી. સમજણ પડી ગઈ? શું કરશું? 5 + 7 બરાબર કેટલા આયા તમારા? 12 આયા હતા. 12 માંથી જે પાછળનો અંક છે એને અહીંયા નીચે જવાબમાં લખીશું અને આગળનો અંક છે એને 4 ના ઉપર વદ્દી તરીકે મૂકીશું. હવે દશકના સ્થાન ઉપર બે અંક હતા, 4 અને 3. તો પહેલા એ બે અંકનો સરવાળો કરો. 4 + 3. 4 + 3 કેટલા થશે? 7. આટલું તો તમને આવડે છે, પરંતુ આપણે જે આગળના અંકમાંથી વદ્દી લીધી હતી એને પણ ઉમેરવી પડશે. 4 + 3 જે જવાબ આવ્યો, 7 જવાબ આવ્યો, એ 7 ના અંદર એક વદ્દી ઉમેરી દેશું. વદ્દી ઉમેરતા કેટલો જવાબ થશે તમારો? 8. તો અહીંયા એ જવાબને મૂકી દેશું. એ આપણે બીજા સ્ટેપના અંદર બતાવીશું. અહીંયા 8 મૂકી દેવાના, તો જવાબ કેટલો થશે તમારો? 82. બીજા થોડા ઉદાહરણ જોઈએ. ચલો તમારી પણ નોટ કાઢો. જોઈએ મારાથી પહેલા કોનો જવાબ આવે છે. અહીં આપણે કરીશું 54 +
29 બરાબર. એકમના નીચે એકમનો અંક અને દશકના નીચે દશકનો અંક. પહેલા એકમના અંકોનો સરવાળો કરીએ. એકમના અંકોનો સરવાળો કરતા શું જવાબ મળે છે? 4 + 9. બોલો તો 4 + 9 કેટલા થાય? 9 ને 4 13 થશે. 4 + 9 13. તો મેં શું સમજાવ્યું હતું? જે પાછળનો અંક આવે જવાબમાં તમારો એકમનો, એને શું કહેશું? નીચે મૂકીશું. અહીંયા આપણે 3 ને નીચે મૂકીશું અને 1 જે છે એને આગળની સંખ્યાના અંદર આપણે વધી તરીકે ઉમેરીશું. વધી થઈ જશે. હવે આપણે દશકના અંકોનો સરવાળો કરીએ તો દશકના અંકોનો સરવાળો કેટલો થશે? 5 + 2. 5 + 2 કેટલા થયા? 7. 7 ના અંદર એ વધી આપણે ઉમેરી દઈશું. આ વધીને ક્યાં ઉમેરવાની? 7 ના અંદર. 7 + 1 કેટલા થશે? 8. અથવા તમે ડાયરેક્ટ અહીંથી પણ ત્રણે ત્રણ અંકોનો સરવાળો કરશો. 1 + 5 6. 6 ને +2 8. કેટલો જવાબ આવ્યો તમારો? 83. બરાબર છે. તો આ રીતે વધીવાળા સરવાળા કરવામાં આવે છે. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો જોઈએ. 895 વત્તા 578. ચલો હવે આનો સરવાળો કરો. 5 + 8. 5 + 8 કેટલા થશે? 13. 13 માંથી એકમનો અંક નીચે મૂકીશું. કેટલા થાય છે? 13 અહીંયા બાજુમાં લખો એટલે તમને સમજણ પડશે. 13 માંથી 3 અહીંયા નીચે આવશે અને 1 ને આપણે અહીંયા વધી તરીકે મૂકીશું. વધી ચડાઈ. હવે આ દશકના અંકોનો સરવાળો કરો. 9 + 7. 9 + 7 કેટલા થશે? આ ગણતરી પણ એકદમ આવડવી જોઈએ હો. તો ઘરે પ્રેક્ટિસ કરવાની. 5 + 2 કેટલા થાય? 6 + 4 કેટલા થાય? 9 + 5 કેટલા થાય? એવી પ્રેક્ટિસ કરશો તો પણ આનો જવાબ તમારો જલ્દી આવશે. 9 + 7 કેટલા થશે? 16. 16 ના અંદર પાછી એક આ વધી ઉમેરીશું એટલે કેટલા થશે? 17. હવે 17 પણ ડબલ અંક થઈ ગયા, 2 અંક થઈ ગયા. તો આમાંથી પાછળનો અંક અહીંયા આપણે મૂકીશું. કેટલા મૂકીશું? 7. અને 7 આ 1 છે એને ક્યાં મૂકીશું? અહીંયા વધી તરીકે મૂકી દીધો. હવે 100 ના સ્થાન ઉપર જે અંકો છે એનો સરવાળો કરીએ. 1 + 8 + 5 અથવા તો આ બે અંકનો સરવાળો કરીને પછી એક ઉમેરો. 8 + 5 કેટલા થશે તમારા? 13. 13 અને વધી ઉમેરો. વધી ઉમેરતા કેટલા થશે? 14. આ 14 ને આપણે લખી દઈશું અહીંયા. કેટલો જવાબ છે? 1473. 1473. જેનો જવાબ આટલો આવ્યો હોય એ લોકો મને કોમેન્ટ કરે યસ સર કરીને મારો જવાબ આવી ગયો છે. ઓકે. 7254 લઈ લઈએ. વત્તા અહીંયા ઉમેરીએ આપણે 4527. બરાબર. સરસ. હા બરાબર. ફરીથી જરાક લખીએ. 7254 વત્તા 4527. તો પાછળના અંકોનો કરીએ. 7 + 4 કેટલા થશે? 7 ને 4 11. 11 માં પાછળનો અંક અહીંયા 2 અંક છે. એક અંક અહીંયા મૂકીશું આપણે ને એક અંકને વધી ચડાવીશું તો વધી થઈ ગઈ અહીંયા. 5 + 2 7. 7 + 1. અહીંયા તો એક જ અંક આવ્યો તેથી વધી ચડશે નહીં. અહીંયા જુઓ તમે 2 + 5 કેટલા થશે? 7. એક જ અંકમાં જવાબ આવ્યો તેથી પણ વધી ચડશે નહીં. અને છેલ્લે જુઓ તમે 7 + 4. આ તો અંક છેલ્લો છે તેથી વધી ચડાવવાની નહીં. 7 + 4 કેટલા થશે? 11. તમારો જવાબ કેટલો આવ્યો? 11783. તો વધીવાળા સરવાળા આવડી ગયા. આની વધુ પ્રેક્ટિસ માટે આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એના અંદર અમે પ્રશ્નો મૂકીશું. તો તમારે વધુ પ્રેક્ટિસ માટે અમારા વોટ્સએપ ગ્રુપના અંદર પણ તમે જોડાઈ શકો છો. તો વોટ્સએપ ગ્રુપનો નંબર તમને નીચે આપેલો છે. એ નંબર ઉપર તમે હાઈ કરીને મેસેજ કરો તેથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.